ગામનો ઉમેદવાર હોય અથવા મોટા સમાજનો ઉમેદવાર હોય તો એ મારા ગામનો અથવા મારા સમાજનો એ રીતે એ વ્યક્તિગત રીતે ત્યાં દોરવાતા હોય છે, પણ ઓવરઓલ એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે. અને એટલે જ અને બીજી એક વાત તમે કીધી એમાં કે શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે છે, તો એ મહેણું આપણે 21માં ભાગી દીધું હતું અને તમામ જિલ્લા પંચાયતો જીત્યા હતા. એ વખતે બીજું પણ એક મહેણું હતું કે પહેલા શહેરી વિસ્તારની ચૂંટણી થાય, એના પરિણામોનું ઇન્ફ્લુઅન્સ આવે અને પછી ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી. તો એ મહેણું પણ આ વખતે ગુજરાતની જનતાએ ભાગ્યું છે. મને લાગે છે કે ગુજરાતની જનતાનો જે ક્ષેત્રનો વિવેક છે, એની જે સમજણ છે એને સેલ્યુટ કરું છું કે ગમે તેવી વાવાઝોડું એ મોંઘવારી, ભ્રષ્ટાચાર કે રોડ રસ્તાના પ્રશ્નો આર્ટિફિશિયલ રીતે ઉઠાવવાનો પ્રયત્ન થયો. એક હાટકેશ્વરના નામે અપપ્રચાર થયો. 169 જેટલા અંડરબ્રિજ, ઓવરબ્રિજ અમદાવાદમાં બન્યા છે. ગુજરાતની જનતા એ જોયું જેને અવગણી તો ન શકે. વાત કરીશું એની, પરંતુ વિરમગામની વાત કરીએ. વિરમગામથી એક સમાચાર, પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વિરમગામનું પરિણામ જે જાહેર થઈ ગયું છે, નગરપાલિકાની 36 સીટોમાંથી ભાજપને 26 સીટો મળી છે. 36 માંથી 26 નો આંકડો ભાજપે પાર કર્યો છે. 10 અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. અહીંયા પક્ષોએ પણ 10 બેઠકો પર જીત મેળવી છે. ભાજપના ગઢમાં અપક્ષની 2 સીટોનું ગાબડું. જી, એટલે આ તો અમદાવાદ જિલ્લામાં આવે, એટલે એ વિરમગામ નજીકનો, એટલે શહેરી વિસ્તારની નજીકનો આ વિસ્તાર છે અને ત્યાં કોંગ્રેસ નથી. સુપડા સાફ અહીંયા ત્યાં પણ. એટલે એ વિરમગામ હોય, માંડલ હોય, દેત્રોજ હોય, બાવળા હોય, ધંધુકા, તો અમદાવાદ, ગાંધીનગર અને કર્ણાવટી મહાનગર તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ જે રીતે ચાલી રહ્યો છે, મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એના ધારાસભ્યો, એના સંસદ સભ્યોનું સરકારની યોજનાઓને નીચે સુધી લઈ જવાનો જે પ્રામાણિક પ્રયાસ કર્યો છે, અને ન માત્ર મત, એ મેડિકલ કેમ્પ પર ગયા છે, એ બ્લડ ડોનેશન કેમ્પ કરવા ગયા છે, એ યાત્રીઓની સેવા કરવા ગયા છે, એ આપત્તિમાં મુશ્કેલીમાં મદદ કરવા પણ ગયા છે, એ જનધનનું ખાતું ખોલાવવા પણ ગયા છે, અને સરકારી યોજનાઓનો લાભ એને 10 લાખનું જે કાર્ડ મળે તો એ કાર્ડ અપાવવા માટે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગયો છે. અને એટલા માટે સિઝનલ પોલિટિક્સ હોય કે પાર્ટ ટાઈમ પોલિટિક્સ હોય, એના બદલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની, એના નેતાઓની, અમારા મુખ્યમંત્રી કે પ્રદેશ અધ્યક્ષ જે જનતાની વચ્ચે રહ્યા છે, એનું આ પરિણામ છે. ઓકે, એટલે કોંગ્રેસ જ્યાં નથી ત્યાં આપ એમ કહો છો કે બીજેપીનો જે વિકાસ છે તે અહીંયા ચાલ્યો છે, પરંતુ અપક્ષો જ્યારે બાજી મારતા હોય તો આ ગણિત કયા પ્રકારનું હોય છે? કારણ કે આપ પણ આ ગણિત ઉપર મંથન પણ કરતા હોવ છો કે અહીંયા આ કેમ નહીં. મેં અગાઉ કીધું એ જ વાત દોહરાવું છું કે ક્યાંય કોઈ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત કે ભાષાને આધારે કોઈ વ્યક્તિનું હાઈટ એટલી વધારે હોય. રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરત બોઘરાએ મતદાન કર્યું. પત્ની સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરવા પહોંચ્યા. લોકો વિકાસની રાજનીતિને મત આપી રહ્યા છે તેવું નિવેદન આપ્યું. રાજકોટ મનપાની 72 બેઠક પર કમળ ખીલશે તેવો દાવો કર્યો. હું સૌ રાજકોટવાસીઓને અને સૌ ગુજરાતવાસીઓને વિનંતી કરું છું કે 100% મતદાન દેશ હિત માટે, રાષ્ટ્ર હિત માટે કરવું જોઈએ અને પોતાના મતનો ઉપયોગ 100% કરે. નવસારીમાં સવારે 7ના ટકોરાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે લોકશાહીના પર્વમાં ભાગ લીધો. મંગુભાઈ પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કર્યું છે. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું છે. મંગુભાઈ પટેલે નવસારીની કોન્વેન્ટ સ્કૂલ ખાતે મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા મતદારોને અવશ્ય મતદાન કરવાનો સંદેશ આપ્યો. લોકશાહીનું મહાપર્વ ની શરૂઆત થઈ ચૂકી છે. 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે. નવસારીની પ્રથમ વખત ચૂંટણી યોજાતી નવસારી મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે જે છે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. 52 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતા 50 જેટલી બેઠકો માટેનું મતદાનની પ્રક્રિયા જે છે શરૂઆત થઈ ચૂકી છે. દરેક મતદાતા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે, પરંતુ નવસારી જિલ્લામાં ખાસ કરીને રહેતા મધ્યપ્રદેશના રાજ્યપાલ મહામહિમ મંગુભાઈ પટેલ પણ મધ્યપ્રદેશથી પોતે નવસારી સુધી આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે નવસારી પહોંચ્યા છે અને અહીંયા જે નવસારીની જે કોન્વેન્ટ સ્કૂલ છે ત્યાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને જે લોકશાહીનું જે પર્વ મનાવી રહ્યા છે અને મતદાનનો ચોક્કસથી ઉપયોગ કરવો જોઈએ. મતદાતા તરીકે પોતાનો મત અવશ્ય આપવો જોઈએ એવું એક સ્પષ્ટ સંદેશો અન્ય મતદારોને પણ આપી રહ્યા છે કે મંગુભાઈ પટેલ જે મહામહિમ રાજ્યપાલ છે એ મધ્યપ્રદેશથી સીધા
આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે, મતદાનનો ઉપયોગ કરવા માટે નવસારી પહોંચ્યા છે અને ખાસ કરીને મંગુભાઈએ પણ આજે પોતાના મતાધિકારનો, મતદાનનો ઉપયોગ કરીને મતદાતાઓને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે દરેક મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને અવશ્ય મતદાન કરવું જોઈએ એવો સ્પષ્ટ સંદેશો મંગુભાઈ પટેલે આપ્યો છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો બિલકુલ 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાનું મતદાન આ થઈ રહ્યું છે. જો કે ગરમી 44 ડિગ્રી સુધી જવાની શક્યતા છે, પરંતુ એ વચ્ચે રાજનીતિ કરી છે એના પરિણામે કોંગ્રેસ ક્યારેય ફાવવાની નથી અને સતત ને સતત રાષ્ટ્રીય કોંગ્રેસ પણ જે નકારાત્મક રાજનીતિ કરે છે એને ખેડૂતોનો પણ વિરોધ, એને નર્મદા યોજનાનો પણ વિરોધ કર્યો, નવા કૃષિ કાયદાનો પણ વિરોધ કર્યો, એના રાષ્ટ્રીય સુરક્ષાનો પણ વિરોધ, કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ બને એનો પણ એનો વિરોધ, કે નહેરુને, ગાંધીને, સરદારે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટમાં કીધું હતું કે ભાઈ આપણા જે લોકો ત્યાં પ્રજાઠિત છે એને લાવવા પડે, એનો પણ વિરોધ. એ જીએસટી નો તો હોઈ શકે, નવી આર્થિક નીતિનો તો હોઈ શકે, પણ કાશ્મીરનો વિરોધ, રામ મંદિરનો વિરોધ, તો વિરોધની રાજનીતિથી દેશની જનતા ત્રસ્ત થઈ ગઈ હતી. એટલે ટૂંકમાં દરેક મુદ્દા પર વિરોધ નથી ચાલતો અને જનતાને સ્પર્શ પણ નથી કરતો એવા મુદ્દા આપ એવું કહે છો? બિલકુલ, જોયું તમે, એને પરિણામો પણ રિફ્લેક્ટ કરો. કાલે 5 રાજ્યોની ચૂંટણી છે, બંગાળનું પરિણામ પણ આપ જોશો કે ભારતીય જનતા પાર્ટી લગભગ સત્તાની નજીક જઈ રહી છે, કદાચ સત્તા પણ મેળવે છે, કારણ કે એને દેશની જનતાને જે વચનો જીતેન્દ્રભાઈ, જામકંડોરણા તાલુકા પંચાયતને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ્સ. આપની એન્ટ્રી થઈ છે 16 બેઠકો પૈકી 15 બેઠક પર ભાજપનો વિજય, 1માં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. કોંગ્રેસને વાળે એક પણ બેઠક નથી આવી. જામકંડોરણા તાલુકા પંચાયતની આ સ્થિતિ, આપે એન્ટ્રી જરૂર કરી છે, પરંતુ અહીં કોંગ્રેસે એક પણ બેઠક નથી મેળવી અને 16માંથી 15 બેઠક ભાજપનો વિજય થયો છે. બિલકુલ, સમીકરણો આ વખતે બદલાઈ રહ્યા છે. બીજેપી અપક્ષ, બીજેપી આપ, બીજેપી કોંગ્રેસ, બીજેપી કોંગ્રેસ બહુ ઓછા હવે એ રીતે જોવા મળી રહ્યા છે, જે બિલકુલ સામસામે જોવા મળતા. જીતેન્દ્રભાઈ, આવી જે નગરપાલિકાઓ છે, જેમ કે માંડવીની જે આપણે વાત કરી, કે જ્યાં આખી ને આખી જે પેનલ છે, બેઠકો છે, એ તમામ ભાજપના ફાળે ગઈ. એક અપડેટ આપી દઈશું. આ જે અપડેટ છે એના પર પણ દીપા આપણે ચર્ચા કરીશું, કારણ કે ગોધરાની વાત થઈ રહી છે અને ત્યાં ગોધરા પાલિકાના વોર્ડ 7માં અપક્ષની જીત થઈ છે. આની પહેલા એક બ્રેકિંગ હતા, એ પણ આપણે જાણવું છે. લઘુમતી સમાજના વિસ્તારમાં હિન્દુ મહિલાની જીત થઈ છે. હિતેન્દ્રભાઈ, આ સવાલ દીપાના સવાલ સાથે મારો આ સવાલ પણ છે, કારણ કે આ વખતે લઘુમતી વિસ્તારમાં જોયું કે મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા, બુલડોઝર વાળી વાતને લઈને વોટિંગ કરો એવી બધી વાત થઈ, અને તેમ છતાં હિન્દુ મહિલાની જ્યારે જીત, ભલે અપક્ષ છે પરંતુ હિન્દુ મહિલાની જીત. જો કામ બોલે છે, લોકોએ અનુભવ્યું છે. અને હમણાં અમિતભાઈ કહેતા હતા કે જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા સિવાય ભારતીય જનતા પાર્ટીની તમામ યોજનાઓ ડીબીટીથી ડિલિવર થાય છે. કિસાન સન્માન નિધિનો હપ્તો જાય, વિધવા સહાય પેન્શન જાય, વૃદ્ધ સહાય પેન્શન જાય, કે આપણું આયુષ્માન કાર્ડ હોય કે રેશનનું હોય, ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ આપણે ભેદભાવ સિવાય સીધું ડિલિવર થાય એવો પ્રયાસ કરીએ. એને ઘરનું ઘર આપીએ, ગેસનું કનેક્શન આપીએ કે શૌચાલય આપીએ, તો આપણે ક્યારે જોયું નહોતું કે વિસ્તાર કયો છે, એ ભાજપનો છે કે કોંગ્રેસનો છે, કોઈ જ્ઞાતિ ધર્મ આધારિત ધર્મ વિશેષ છે, એવું જોયા સિવાય સીધું ડિલિવર કરવાનો પ્રયાસ કર્યો છે. અને ખૂબ મોડે પણ એને સમજાયું છે કે આ જ એવી રાજનીતિક પાર્ટી છે જેણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ જીતવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. હિતેન્દ્રભાઈ, એવું કહેવાય છે કે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી જે છે તે વિધાનસભાની સેમીફાઇનલ છે, તો હવે તમે કાર્યકર્તાઓ જે છે તેઓ કઈ સ્ટ્રેટેજી પર કામ કરશે? શું આંકડાઓને ધ્યાને રાખીને આત્મવિશ્વાસ સાથે આગળ વધશે, કે પછી પ્રચાર સમયે જે વિરોધનો સામનો કરવો પડ્યો હતો તેની ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે? નહીં, જો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક બાય ઇલેક્શન, એક નાની નગરપાલિકાની ચૂંટણી હોય તો એટલી જ ગંભીરતાથી આપણે ચૂંટણીને લઈએ છીએ. અને તમે જુઓ, પ્રત્યેક નાની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાની ચૂંટણીમાં પણ અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એનું પર ધ્યાન રાખે છે અને મુખ્ય લોકો એમાં કામ કરે છે. અહીંયા રાજકીય રીતે મૂલ્યાંકન કરીએ તો એને આપણે સેમીફાઇનલ કહી શકીએ છીએ. રોકીશું, જુનાગઢની વાત કરીશું. ભેસાણ તાલુકા પંચાયત પરિણામો રોચક અહીંયા બન્યા છે જુનાગઢમાં, કારણ કે સતત અલગ અલગ આપનો વિજય થયો છે તાલુકા પંચાયતમાં, છતાં પ્રમુખ બનાવશે. ફરી એક વખત વાંચીશું, ભેસાણ તાલુકા પંચાયત આપનું જાડું ફરી વળ્યું છે. અહીંયા જુનાગઢમાં પણ આપના વિજેતા ઉમેદવારો એસસી અનામત નહીં, જી હા, ભાજપના એસસી અનામત ઉમેદવાર વિજેતા બન્યા છે. આ પણ એક અલગ રાજનીતિની એક અલગ બાજુ અહીંયા જોવા મળી રહી છે. જુનાગઢની